દેવભૂમિ દ્વારકાના પર્યટન નકશા પર વધુ એક ભવ્ય આકર્ષણ ઉમેરાયું છે. બ્લુ ફ્લેગ તરીકે વિશ્વવિખ્યાત શિવરાજપુર બીચ પર આજે 11 જાન્યુઆરી 2026ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવમાં દેશ-વિદેશથી આવેલા પતંગબાજોએ રંગબેરંગી અને વિશિષ્ટ ડિઝાઇનના પતંગો ઉડાવી આકાશને આકર્ષક બનાવ્યું. પતંગ મહોત્સવ માત્ર મનોરંજન નહીં પરંતુ ગુજરાતની લોક સંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે ઉજાગર કરતું મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે. બીચ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસીઓની ભારે ભીડ સાથે શિવરાજપુર બીચે ઉત્સવમય માહોલ સર્જ્યો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. આજે દ્વારકામાં આપણા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી જિલ્લા વહીવટીતંત્ર અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો અમદાવાદમાં પણ મુખ્ય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લે છે એ આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને આપણા સ્થાનિક પતંગબાજો મોટી સંખ્યામાં આપણે અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે. આપણી સાથે સાથે એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના ઓફિસર્સ અને એમના પરિવાર પણ આપણી સાથે પતંગમાં જોડાવેલા છે ઉત્સવમાં. રાજ્ય સરકારની છેલ્લા કેટલાક વર્ષથી આપણો જે આ પતંગ ફેસ્ટિવલ છે એ જે અમદાવાદ, ગાંધીનગર ખાતે યોજાતો હતો એને ધીમે ધીમે કરી અને જુદા જુદા શહેરોમાં અને જ્યાં જ્યાં આપણા આવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં પણ આયોજન કરવામાં આવે છે, જેથી લોકોને વિદેશી પતંગબાજોની કળાનો લાભ એમને પણ મળે અને આપણી જે પતંગ ઉડાવવાની પદ્ધતિઓ અને જે પ્રથા છે એનાથી એકબીજા સાથે અવેર થાય અને આપણે સાંસ્કૃતિક રીતે, કલ્ચરલ રીતે એકબીજાની નજીક આવી જઈએ. હું માનું છું કે આ શિવરાજપુર આવનારા દિવસોમાં આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને આ પ્રવાસન માટેનું અને આવી જુદી જુદી પ્રવૃત્તિઓનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ત્યારે આજે અહીંયા જે પતંગોત્સવ યોજાયો છે એ આપણને સૌને ખૂબ જ ઉપયોગી થશે અને આ વિસ્તારના વિકાસ માટે એમાં એનો ઘણો મોટો ફાળો રહેશે. થેન્ક યુ. કયા દેશથી આવેલા છે મહેમાનો? ઘણા બધા વિવિધ દેશોમાંથી આવે છે. લગભગ 11 દેશોમાંથી આપણા ત્યાંથી પતંગબાજો જુદા જુદાને ફાળવેલા છે. એમની પાસેનું આપણી પાસે લિસ્ટ પણ છે. આપણે મીડિયાને પણ એ અલગથી આપણે આપી રહ્યા છીએ. Okay, hello, my name is Emma and I'm from Denmark with my team. There's 2 others on our team and we're here at the Blue Flag Beach, right? And we've just put up our kites. The wind is really strong here, so we've been waiting for a long time to go here specifically. In Ahmedabad, where we're going tomorrow, the wind sometimes is a bit weak, but here it's perfect for these big kites. The big one we have up there is actually 30 meters long, so it's the biggest kite that we have. So we've been really excited to show you this kite. Okay, thank you.